નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું. તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માટે નીચેના પૈકી કયું મટીરિયલ સૌથી વધારે વપરાય છે? A. કાસ્ટ આયર્ન, B. સિલિકોન, C. પોટેશિયમ, D. બોરોન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. સિલિકોન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ જે સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાંથી બનેલા હોય છે તેને ખાલી જગ્યા કમ્પોનન્ટ કહેવાય છે. A. સિલિકોન, B. સોલિડ સ્ટેટ, C. જર્મેનિયમ, D. ઇન્ડસ્ટ્રિંગ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. સોલિડ સ્ટેટ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એન ટાઈપ સેમિકન્ડક્ટર માટે નીચેના પૈકી શું સાચું નથી? A. જ્યારે શુદ્ધ સિલિકોન કે શુદ્ધ જર્મેનિયમમાં પેન્ટાવેલેન્ટ તત્વની અશુદ્ધિ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે એન ટાઈપ સેમિકન્ડક્ટર બને છે. B. તેમાં ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર અને હોલ્સ માઇનોરિટી ચાર્જ કેરિયર હોય છે. C. તેની રચનામાં એક વધારાનો ઇલેક્ટ્રોન અને તે ઇલેક્ટ્રોનના નેગેટિવ ચાર્જને કારણે તેને ટૂંકમાં એન ટાઈપ સેમિકન્ડક્ટર કહે છે. D. તેમાં ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કેરિયર અને હોલ્સ મેજોરિટી ચાર્જ કેરિયર હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. તેના ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કેરિયર અને હોલ્સ મેજોરિટી ચાર્જ કેરિયર હોય છે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ માટે નીચેના પૈકી શું સાચું છે? A. જ્યારે શુદ્ધ સિલિકોન કે શુદ્ધ જર્મેનિયમમાં ટ્રાઇવેલેન્ટ તત્વની અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે પી ટાઈપ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ બને છે. B. તેમાં હોલ્સ એ મેજોરિટી ચાર્જ કેરિયર અને ઇલેક્ટ્રોન એ માઇનોરિટી ચાર્જ કેરિયર હોય છે. C. તેની રચનામાં એક વધારાનો હોલ અને તે હોલના પોઝિટિવ ચાર્જને કારણે તેને પી ટાઈપ સેમિકન્ડક્ટર કહે છે. D. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. ઉપરોક્ત તમામ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સેમિકન્ડક્ટરમાં મેજોરિટી કેરિયર A. N પ્રકારના હોલ્સ અને P પ્રકારમાં ઇલેક્ટ્રોન હોય છે. B. N પ્રકારના હોલ્સ અને P પ્રકારમાં ઇલેક્ટ્રોન બંને હોય છે. C. N પ્રકારમાં ઇલેક્ટ્રોન અને P પ્રકારમાં બંને હોય છે. D. P પ્રકારમાં હોલ્સ અને N પ્રકારમાં ઇલેક્ટ્રોન હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. P પ્રકારમાં હોલ્સ અને N પ્રકારના ઇલેક્ટ્રોન હોય છે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિલિકોનમાં જો આર્સેનિક અશુદ્ધિ ઉમેરવામાં આવે તો નીચેના પૈકી કયો પ્રકાર મળે છે? A. એન ટાઈપ સેમિકન્ડક્ટર, B. પી ટાઈપ સેમિકન્ડક્ટર, C. એન ટાઈપ કંડક્ટર, D. પી ટાઈપ કંડક્ટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. એન ટાઈપ સેમિકન્ડક્ટર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોન અને હોલ્સ દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન A. એક જ દિશામાં હોય છે, B. વિરુદ્ધ દિશામાં હોય છે, C. એકબીજાને નાબૂદ કરે છે, D. આભાસી હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. એક જ દિશામાં હોય છે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે P અને N પ્રકારના બે સેમિકન્ડક્ટરને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે તેઓનું PN જંકશન બને છે, જે ખાલી જગ્યા તરીકે વર્તે છે. A. ઓસિલેટર, B. એમ્પ્લીફાયર, C. રેક્ટિફાયર, D. મેગ્નીફાયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. રેક્ટિફાયર. મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હોલ એટલે A. ઇલેક્ટ્રોનની વધ, B.
ઇલેક્ટ્રોનની ઘટ સી એ અને બી બંને ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇલેક્ટ્રોનની ઘટ. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે પીએન જોડાણના ફોરવર્ડ અને રિવર્સ બાયસના અવરોધમાં ગુણોત્તર ખાલી જગ્યા કરતાં વધારે હોય છે. એ 10⁻²/1 બી 10⁻²/1 સી 1/10⁻4 ડી 1/10⁻3. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 1/10⁻3. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે જ્યારે પીએન ડાયોડને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાદા તારથી જોડવામાં આવે ત્યારે એ પ્રવાહ વહે છે, બી પ્રવાહ વહેતો નથી, સી ડાયોડ બળી જશે, ડી ડાયોડ ઓપન થશે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પ્રવાહ વહેતો નથી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પીએન જંકશન એક્રોસ આપવામાં આવતા કોઈપણ વોલ્ટેજને ખાલી જગ્યા વોલ્ટેજ કહેવામાં આવે છે. એ બ્રેકડાઉન વોલ્ટેજ, બી બેરિયર, સી બાયસ, ડી રિવર્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બાયસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડાયોડ માટે ફોરવર્ડ બાયસ એટલે એ તેના એનોડનું જોડાણ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને કેથોડનું જોડાણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કરવું, બી તેના એનોડનું જોડાણ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને કેથોડનું જોડાણ પણ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે કરવું, સી તેના એનોડનું જોડાણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે અને કેથોડનું જોડાણ પણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કરવું, ડી તેના એનોડનું જોડાણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે અને કેથોડનું જોડાણ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે કરવું. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તેના એનોડનું જોડાણ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને કેથોડનું જોડાણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કરવું. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.